જૂનાગઢના નવોદિત લેખક પાર્થ કોટેચા લિખિત લેટ્સ લીવ બિફોર વી લીવ નામના એક પ્રેરણાદાયી પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જાણીતા લેખક અને કવિ તુષાર શુક્લ, અભિનેતા આદિત્ય પંચોલી, સંગીત નાટક અકાદમીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, વરિષ્ઠ સાધુ સંતો અને અનેક પ્રતિષ્ઠિત નાગરિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે જૂનાગઢ ખાતે લેટ્સ લીવ બિફોર વી લીવ પાર્થ કોટેચાનું એક પુસ્તક. એને નાના નાના પ્રસંગો ટાંક્યા છે, દ્રષ્ટાંત કથાઓ. જેમ આપણી સભા પરંપરામાં કોઈ વાત કોઈ વિચાર વ્યક્ત કરવા માટે આવા પ્રકારના ઉદાહરણો આપવા પછી એના ઉપરથી ઉદય શકાય છે. એ શૈલીથી એને કામ કર્યું છે. અલબત્ત એને અંગ્રેજીમાં પુસ્તક લખ્યું છે અને નીચે મોરલ ઓફ ધ સ્ટોરી પણ આપ્યા છે. 52 જેટલી વાર્તાઓ છે કે જે હળવાશથી કહું તો આખા વર્ષનો 52 અઠવાડિયા છે. એટલે દર અઠવાડિયે એક વાંચી અને એને એ અઠવાડિયા દરમિયાન અમલમાં મૂકવાનો પ્રયત્ન કરી તો જીવનમાં ચોક્કસ કંઈક ફેર પડે એવું છે. તો હું પાર્થને એના પુસ્તક માટે ખૂબ શુભકામના પાઠવું. ખાસ કરીને આજે પુસ્તક જે છે કયા પ્રકારનું પુસ્તક કહેવાય? એને આપણે આ પુસ્તકને આપણે પ્રેરણાદાયી પુસ્તકોના વિભાગમાં મૂકી શકીએ, કારણ કે એમાં એવા પ્રસંગો છે કે જેમાંથી માણસને જીવવા માટે કોઈ સંદેશ. જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા લિખિત લેટ્સ લીવ બિફોર વી લીવ એક પ્રેરણાદાયી પુસ્તક છે. લેખક પોતે સંયુક્ત પરિવારમાંથી આવે છે અને તેનો સંયુક્ત પરિવાર જ આ પુસ્તક લખવા માટેની પ્રેરણા બન્યો છે. આજે ફર્સ્ટ બુક જે મેં લખેલી છે એનું વિમોચન હતું. લેટ્સ લીવ બિફોર વી લીવ એટલે કે જતા પહેલા જીવી લઈએ. આ બુક આ પુસ્તકનું આજે વિમોચન હતું. ખૂબ મોટી સંખ્યામાં મહાનુભાવો જે છે એ આજે હાજર રહ્યા હતા. રાઘવજીભાઈ પટેલ હોય, તુષારભાઈ શુક્લ હોય, પદ્મશ્રી જોરાવરસિંહ હોય, દેવાંશીબેન હોય, જગદીશભાઈ મહેતા હોય, વિવિધ પ્રકારના આદિત્ય પંચોલી સાહેબ હોય, બધા મહાનુભાવો અલગ અલગ ક્ષેત્રના બધા આજે હાજર રહ્યા હતા. જે પણ આમંત્રિત મહેમાનો આવ્યા હતા, જેમને એમનો વેલ્યુએબલ ટાઈમ આપ્યો, આ બુકના માધ્યમથી કોઈ એક પરિવારને, કોઈ એક વ્યક્તિને પણ જો ફેરફાર કરાવી શકું તો હું માનીશ કે મારો જે લખવાની મહેનત છે એ સફળ થઈ. ફરી આવતા વર્ષે પણ આવનારે પણ મારી બુકનું મેં લોન્ચ ટાઇટલ કરી દીધું છે, ઓનલી બ્રીથિંગ ઇઝ નોટ લિવિંગ. ખાલી શ્વાસ લેવો એ જીવવું નથી. આ કાર્યક્રમની અંદર હું પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે સારો અને સાચો મેસેજ લોકો સુધી જેમને પહોંચાડ્યો છે એમના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રેરણા સ્ત્રોત જે છે મારા પેરેન્ટ્સ, મારો પરિવાર, મારું ફેમિલી છે કે એક જોઈન્ટ ફેમિલીમાંથી જ્યારે આવો ને ત્યારે ઘણું બધું શીખવા મળતું હોય છે. એ ઇટસેલ્ફ જ એક યુનિવર્સિટી છે. મારો ફેમિલી, મારું પરિવાર, મારા પેરેન્ટ્સ, મારા છોકરાઓ, મારી વાઈફ અને મારો પરિવાર છે કે જેને લીધે હું આ વસ્તુ જે છે એ શક્ય થઈ છે અને લખી શક્યો છું. કાર્યક્રમમાં ઉપસ્થિત જાણીતા અભિનેતા આદિત્ય પંચોલીએ પાર્થ કોટેચાને શુભકામના પાઠવી સાથે પોતાની આગામી ફિલ્મ કેસરી વીર અંગે જણાવતા કહ્યું કે સોમનાથ અને વીર હમીરસિંહજી ગોહિલ પર સૌ પ્રથમવાર ફિલ્મ બની રહી છે, જે સોમનાથના ભક્તો માટે એક નવું નજરાણું બની રહેશે. मैं बहुत आभारी हूँ कोटेचा फैमिली का, जिन्होंने मुझे यह आमंत्रण किया. और पार्थ को मैं बहुत लाइक करता हूँ. वो एक बहुत ही अच्छा मेंटर है, बहुत ही अच्छा ऑरेटर है और इस उम्र में बुक लिखना एक बहुत बड़ी बात है. तो मैं पूरे परिवार को और खास करके पार्थ कोटेचा को बहुत बहुत शुभकामनाएं देता हूँ. जो आने वाली फिल्म है मेरे बेटे की, वो उसका नाम है केसरी वीर और ये सोमनाथ जी टेम्पल पे आधारित है, सोमनाथ जी महाराज पे आधारित है और वीर हमीर सिंह जी गोयल पे आधारित है. और ये बहुत एक अच्छी कहानी है जिसकी शूटिंग अभी हम लोग यहाँ भी करने वाले हैं, गिरनार में शंकर जटा के यहाँ, वहां भी शूटिंग करेंगे. और देखिए बहुत सारी पिक्चरें आई है वीरों के ऊपर, जैसे महाराणा प्रताप जी पे आ गई है, शिवाजी महाराज पे आई है. गुजरात के किसी भी वीर पे आज तक पिक्चर नहीं आई है. ये पहली पिक्चर है जो
गुजरात के वीर पे है श्री हमीर सिंह जी गोयल, वीर हमीर सिंह जी गोयल। और सारे गुजराती और जितने महादेव के जितने भी भक्त है, सोमनाथ जी के जितने भी भक्त है दुनिया भर में, सब एकदम खुश हो जाएंगे। हर हर महादेव।